પાટણ પિત્તનબરમાં વસ્તુ ઠાકોર સમાજને જે નોટિસ આપવામાં આવી છે કે તમે ઘર ખાલી કરી દેજો, બરાબર. તો આ બધાનો વાંધો એવો છે કે અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, પણ એમની માંગ એવી છે કે એને કાયમિક માટે કઈ જગ્યાએ રહેવાની સગવડ સરકાર કરી આપે તેવી વિનંતી કરી રહ્યો છે આ પરિવાર, બરાબર. અને 80% ઠાકોર સમાજની સાથે બીજા અન્ય સમાજના લોકો પણ ત્યાં પિત્તનબરની અંદર વસવાટ કરે છે. પણ ઠાકોર સમાજના જે આગેવાનો છે તે લોકોને કહેવા માગું છું કે પાટણની અંદર પિત્તનબરમાં જે ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તો તેની સાથે આપ સૌ લોકો અહીંયા આવી કોંગ્રેસ ભાજપ છોડી અને સમાજને સાથ આપવા માટે તમે પાટણના જે વસતા પિત્તનબરમાં જે ઠાકોર સમાજ છે તેમને ન્યાય અપાવવા માટે આવો. કારણ કે એને કાયમિક માટે રહેવા માટે એમને જે અહીંયાથી ધારો કે અહીંથી ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો, બરાબર, તો એને રહેવા માટે કઈ જગ્યા તો કરી આપવી પડે ને. એમને તો કઈ રીતે ખાલી કરી શકે? તો મારી સરકારને વિનંતી છે કે આ પરિવારોને કઈ જગ્યાએ તમે રહેવાની સગવડ કરી આપજો, પછી આ પરિવાર ત્યાંથી ખાલી કરશે. અને અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જો અમે નગરપાલિકાની અંદર પણ આવેદનપત્ર આપવા જઈએ છીએ ખાલી કરી દેવાના, બરોબર. પણ એ લોકો ઘર ખાલી કરવા માટે તૈયાર છે, પણ એમને કઈ જગ્યાએ રહેવાની સગવડ કરી આપો તો એ લોકો ખાલી કરશે. તો આપણે આ લોકોને પૂછીએ કે ભાઈ તમારે શું જોઈએ છે સરકાર? અમને સરકાર જોડેથી અમારે જોવે ખાલી જગ્યા આવે અમે ખાલી કરી દે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ જગ્યાએ તમે કેવું છે કે મને કાયમિક માટે કઈ જગ્યાએ તમે રહેવાની સગવડ કરી આપો તો આ પરિવાર ત્યાંથી ખાલી કરવા માટે તૈયાર છે, બરોબર. અને કોંગ્રેસ ભાજપ છોડી અને ઠાકોર સમાજના તમામ આગેવાનો આ પરિવારની મુલાકાત લે, પિત્તનબર આવે અને આ પરિવારને કાયમિક રહેવાની સગવડ કરી આપે તેવી વિનંતી કરીએ છીએ. અને સરકારને પણ વિનંતી કરીએ છીએ અને જે ઠાકોર સમાજના અન્ય સમાજના જે પણ લોકો અમારો વિડીયો જોતા હોય તે લોકોને ખાસ કહેવા માંગુ છું કે સમાજ સુધી અને સરકાર સુધી આ વિડીયો પહોંચાડજો, ત્યાંથી આ પીડિત પરિવારોને તેમને ન્યાય મળી શકે અને તેમને ઘર મળી શકે. એટલે 60-70 વર્ષ બહુ લોબા સમયથી ત્યાં રહેતા હતા, તો તે પરિવારોને એમની માંગ છે કે એમના નાના બાળકો લઈને આ પરિવાર ક્યાં જાય, તેમને કાયમિક રહેવા માટેની સગવડ કરી આપો તેવી વિનંતી કરીએ છીએ. જે પણ સરકારે જગ્યા ખાલી કરાવી છે એ લોકોને સગવડ કરી આલી એ અમને કરી આલો. પાટણમાં જે લોકોને તમે જે રીતે ખાલી કરાવીને જે રીતે સગવડ કરી આપતા હોય એ રીતે આ પરિવારને તમે પણ સગવડ કરી આપો તેવી આ પરિવારની માંગ છે. અમે ખાલી કરીને જતા રહેતા જે 135% હોવાની જે નોટિસ સરકારી છે, બરોબર, તો એ પરિવારોની માંગ એવી છે કે ભાઈ જગ્યા ખાલી કરવા માટે તૈયાર છે, પણ જગ્યા જ્યારે એમને બીજી જગ્યાએ કાયમિક માટે રહેવાની વ્યવસ્થા આ સરકાર કરી આપે તેવી વિનંતી કરીએ છીએ. અને જો આ લોકો રહેવાની વ્યવસ્થા નહીં કરીએ તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને કલેક્ટરશ્રીના ઓફિસે ઉપવાસ આંદોલન પર બેસીશું. અને કોઈ પણ થશે તો તેની જવાબદારી સંપૂર્ણ સરકારની રહેશે, ચીફ મિનિસ્ટરની રહેશે. અને મારો તો ખાસ કહેવાનું છે કે જે ઠાકોર સમાજના જે આગેવાનો છે જ્યારે એવું કહેતા હોય છે કે જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે તમે અમને યાદ કરજો. આજે પાટણમાં ઠાકોર સમાજને ખૂબ જરૂર છે. ઠાકોર સમાજની સાથે બીજા અન્ય સમાજના લોકો પણ ત્યાં વસવાટ કરે છે, તો તે લોકોને ન્યાય અપાવવા માટે ઠાકોર સમાજના તમામ આગેવાનો આગળ આવે. અને જે પાટણના સાંસદ જે ભરતસિંહ ડાભી છે એમને પણ આ મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે આ પરિવારની તમે મુલાકાત લો અને એમને રહેવાની કાયમિક માટે વ્યવસ્થા થાય તેના માટે તમે પણ આપણે શબ્દ કહેજો. 15 દિવસમાં ખાલી કરી નાખવાની. ખાલી કરવા માટે તો પરિવાર તૈયાર છે, ખાલી તમે કરીએ પણ એને રહેવા માટેની સગવડ તો જોઈએ. 15 દિવસમાં કઈ જગ્યાએ જતું રહેવાનું, કઈ જગ્યાએ. મારું નામ ભરત ઠાકોર, પાટણ.